માંગરોળ એસટી કર્મચારીઓ માટે સ્વતંત્ર પર્વ અંતર્ગત નારી રક્ષા સેના ગુજરાત પ્રદેશ અને સ્વસોની હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ દ્વારા કર્મચારીઓના સુખાકારી આરોગ્ય કેમ્પ યોજવામાં આવેલ, જેમાં 88મી વધુ એસટી કર્મચારીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવેલ. ચેકઅપ કેમ્પનું દીપ પ્રગટાવી શુભારંભ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કારગટિયા, ડેપો મેનેજર શ્રી માંગરોળ નારી રક્ષા સેના ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી મીનાબા આર જાદવ, એક્સ આર્મી મુકેશસિંહ ઝાલા અને સાંગાણી મલ્ટીસ્પે હોસ્પિટલના આરતીબેન સાંગાણી સ્વસોની હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ દ્વારા દીપ પ્રગટાવી શુભારંભ કરાવ્યો. સાંગાણી મલ્ટીસ્પે હોસ્પિટલ કેશોદની ટીમ દ્વારા આ કેમ્પમાં સેવાઓ આપવામાં આવી હતી. ગુજરાત ક્રાઇમ કંટ્રોલના ગીર સોમનાથ સ્વસોની હીરાબેન સતીકુંવર સેવા ટ્રસ્ટ અધ્યક્ષ મીનાબા આર જાદવને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાના વરદ હસ્તે સન્માનિત કરાયા હતા. એસટી તંત્ર દ્વારા ડેપો મેનેજર શ્રી આનંદ સાહેબ અને પ્રકાશભાઈ સોલકી સહિત એસટી કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવી સુંદર આયોજન કર્યું હતું. મીનાબા આર જાદવ, પ્રમુખ કોસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર, અધ્યક્ષ સતીકુંવર સેવા ટ્રસ્ટ. આજ ખૂબ જ ખુશીની લાગણી વ્યક્ત કરું છું કે આજરોજ અમારા ટ્રસ્ટ નીચે માંગરોળ ખાતે એસટી કર્મચારીઓ દ્વારા ડ્રાઈવર, કંડક્ટર સહિત અન્ય સ્ટાફના 78થી વધુ કર્મચારીઓને આરોગ્યલક્ષી જાગૃતિ કેમ્પનો લાભ લીધો. આ કેમ્પમાં આજરોજ મુખ્ય અતિથિ વિશેષ શ્રી ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયાની ઉપસ્થિત રહી હતી અને તેમના વરદ હસ્તે આ કેમ્પનું શુભ ઉદ્ઘાટન થયું હતું. ડેપો મેનેજર સાહેબ માંગરોળ અને પ્રકાશભાઈ સોલંકી દ્વારા આ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સાંગાણી હોસ્પિટલના નિષ્ણાત તબીબી ટીમ દ્વારા આ કેમ્પને ખૂબ જ સફળ બનાવવામાં આવ્યો હતો. જય હિન્દ.